સફળતાના સોનેરી સૂત્રો. કાગવાણી. કર્મ પહેલાં કે જીવ પ્રશ્નાર્થ, બીજ પહેલાં કે વૃક્ષ પ્રશ્નાર્થ, ઈંડું પહેલું કે મરઘી, પુરુષ પહેલો કે સ્ત્રી? આ પ્રશ્નનો જવાબ મૂર્ખ અને વિદ્વાન બધા પાસેથી એક જ જાતનો મળે છે. આ બધી ખોટી કલ્પના છે. જેમ પારસને અડેલી તલવાર સોનું બને છે, પણ એની ધાર અને આકાર એના એ જ રહે છે, તેમ સાધુ સંતના પ્રવચન પ્રસાદથી દુષ્ટ માનવી સમજુ બને છે, છતાં એની દુષ્ટતા કઠોર વાણી વખત આવે પ્રગટ થાય છે અને મૂળ સ્વભાવ ધારણ કરી લે છે. પ્રકરણ 2. સમયને યોગ્ય બનાવો. જુવાની વેડફી નાખનાર ગઢપણમાં પસ્તાય છે. ધન વેડફી નાખનાર ગરીબીમાં પસ્તાય છે. જીભ વેડફી નાખનાર જીવનભર પસ્તાય છે. ખોટી હરીફાઈ, ખોટા ખર્ચ કરી ઊંચા દેખાડવામાં જીવન વેડફી પસ્તાય છે. સંપત્તિ પામેલો મૂર્ખ નીર પામેલી નાની નદી અને પવનમાં આકાશે ચડેલું પાંદડું પોતાની જાતને મહાન માને છે. આપણે આપણું મૂલ્યાંકન જાતે નક્કી કરવું. પ્રકરણ 3. સત્યાગ્રહ પોતાની સાથે. વિદ્યાભ્યાસ, ખેતીની ઋતુ, સૂલે ચડેલું ઘી અને યૌવનની સાસવણીમાં માન મર્યાદામાં આળસ ન કરવી. સત્યાગ્રહની લડાઈ 2 પ્રકારની હોય છે. એક જુલમની વિરુદ્ધ અને બીજી પોતાની કમજોરીઓની વિરુદ્ધ. પ્રકરણ 4. તુલના સરખામણી. કાતર વૃક્ષ ન કાપી શકે, કુહાડેથી વાળ ન કપાય. દરેકનું પોતાનું અલગ અલગ મહત્વ ગુણધર્મ હોય છે. કોઈની બીજા સાથે ક્યારેય તુલના સરખામણી ન કરવી જોઈએ. આપણે છીએ. હું છું જે અન્ય ન હોઈ શકે. અસ્તુ વિનુસુતરિયાના ઝાઝા હેતથી. જય શ્રી સચ્ચિદાનંદ.